શું મિત્રો તમે જાણો છો કે મેલડીમાંનો જન્મ એટલે કે એમનું પ્રાગટ્ય કેવી રીતે થઈ ગયું? મેલડીમાંનું પ્રાગટ્ય માતા નવદુર્ગાના શરીરના મેલ દ્વારા થયું હતું. કહેવાય છે કે એક શક્તિશાળી દૈત્ય અમરૈયાને મારવા માટે માતા નવદુર્ગાએ પોતાના શરીરના મેલમાંથી એક પુતળી બનાવી અને તે પુતળીમાં પોતાની શક્તિ હરી. આ શક્તિરૂપી દેવીને અમરૈયા રાક્ષસને મારવાનો આદેશ આપ્યો. દેવીએ રાક્ષસને શોધ્યો અને મારી નાખ્યો અને ફરી પાછા માતા નવદુર્ગાની પાસે આવ્યા. ત્યારે માતા નવદુર્ગાએ તેમની અવગણના કરી અને દૂર થવા કહી. દેવી દુઃખી થઈને શુદ્ધ થવા માટે ભગવાન ભોળાનાથની પાસે જાય છે અને તેમને બધી વાત કરે છે. ત્યારે ભગવાન ભોળાનાથ ગંગાજળથી તેમને પવિત્ર કરે છે. જ્યારે દેવીએ તેમના નામ વિશે પૂછ્યું ત્યારે ભગવાન ભોળાનાથ પોતાના હક માટે માતા નવદુર્ગા સાથે તે દેવીને યુદ્ધ કરવાનું કહે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતપોતાના શસ્ત્રો દેવીને આપ્યા. દેવીએ માતા નવદુર્ગા સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં વિજય મેળવ્યો. તેમના પિતા ભોળાનાથે કહ્યું કે તું પોતાના માટે લડી છું, એટલે આજથી તારું નામ શ્રી મેલડી. મેં લડી એટલે કે હું પોતાના માટે લડી, એટલે માતાજીનું નામ મેલડી રાખવામાં આવી. મિત્રો, કમેન્ટ બોક્સમાં જય મેલડીમાં અવશ્ય લખજે. જય મેલડી.